हेलो मित्रों, नमस्कार। स्वागत है तमारू अमरी राजाराम ट्रेक्टर चैनल में। तो आज आपणे गेरिंग में आई है आइजर 368 रिटायर एंजिन। तो आपणे एनु ऑइल सर्विस करवानुं छे। तो हूँ तमने बताऊं कि आ कई रीते ऑइल सर्विस थाय। तमे विडियो एंड सुधी जोता रहेजो। तो चलो आपणे चालू करीए। तो आ 24 नंबरनो કોક ફૂલ નાખ્યો છે આપણે। અમારી ઓઇલ નીકળી જશે। આ ઓઇલનો ગેજ છે। ઓઇલ માપવાનો ગેજ આ કાઢી નાખશે આપણે। તો ઓઇલ કાઢી નાખે છે પછી આપણે ઓઇલ ફિલ્ટર ખોલી નાખશો। આ એન્જિન ઓઇલ ફિલ્ટર છે। પછી કોનાના મદદથી ઓઇલ ફિલ્ટર ખોલી નાખું હું। ઓઇલ ફિલ્ટર પણ એકદમ ચોખ્ખા થઈ ગયું છે, વજનવાળું થઈ ગયું છે। આ તમે જુઓ, ઓઇલ ફિલ્ટર એકદમ ચોખ્ખા છે, વજન પણ વધી ગયો છે। તો ઓઇલ ફિલ્ટર આપણે ચેન્જ કરવાનું રહેશે। હવે આ એર ફિલ્ટર છે। એર ફિલ્ટરના 3 કલર ખોલવાના છે આપણે। કલર ખોલી નાખો એટલે એર ફિલ્ટરનું ઢગલો બહાર આવી જશે। મિત્રો આ એનું ટ્રેક્ટરનું મેન જે નાક કહેવાય, શ્વાસ લેવાનું નાક છે। આની ખાસ કાળજી રાખવી જરૂરી છે। 80 કલાકથી કરીને 150 કલાક સુધી આને સાફ કરવું જરૂરી છે। તો ડબ્બો ખોલી જુઓ કેટલો અંદર આળો છે। જો રેત જોવા મળી છે, એટલા માટે સમયસર મને સાફ કરવું જરૂરી છે। ભલે તમે ઓઇલ ચેન્જ તો 250 કલાકે 300 કલાકે કરશો ચાલશે, પણ આ ફિલ્ટરના ડબ્બાને કમ્પ્લીટ 150 કલાકે સાફ કરવું જરૂરી છે। નહીંતર ઓના હિસાબે એન્જિન ખરાબ થઈ શકે છે। આ માટે બધી એન્જિનની અંદર જતી રહે તો એન્જિન ખરાબ થઈ શકે છે। તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। એર સિલિન્ડરનું એર સિલિન્ડરની જાળી છે, આ રહ્યા જુઓ। પછી અંદર ફિલ્ટર આવશે દીધું, એમાં એક ભાર આવે જુઓ, આ ખરાબ થઈ ગઈ। અને સારી ભાષામાં ગદ્દી કહેવાય। આ ગાદી ખરાબ થઈ ગઈ છે, તો આપણે પણ મને નવી બદલાવી પડશે। મિત્રો જુઓ, આની અંદર આ પાઇપની અંદર પણ માટી ભરેલી હોય છે। પાઇપને પણ ડીપીથી કોતરી સાફ કરી નાખવી જરૂરી છે। તમને બતાવું કે અંદર કેટલી માટી ભરેલી છે। મિત્રો આપણે ઢીલી ફિલ્ટર ખુલશે હવે। આ ઢીલી ફિલ્ટર છે 2। આ જુઓ ડીઝલ ફિલ્ટર છે। ડીઝલ ફિલ્ટર પણ ખરાબ થઈ ગયા છે। તો મિત્રો હવે આપણે બધું બધું કાઢી નાખ્યું છે। ઓઇલ કાઢી નાખ્યું છે, ઓઇલ ફિલ્ટર કાઢી નાખ્યું છે, ડીઝલ ફિલ્ટર કાઢી નાખ્યા છે, એર ફિલ્ટરની જાળી કાઢી નાખી છે। તો હવે આપણે કમ્પ્લીટ બધું વ્યવસ્થિત ધોઈ નાખજો। તો મિત્રો ઓઇલ સર્વિસ કરતી વખતે આપણે ડીઝલ ફિલ્ટરને બધું બદલાવો છો। એ ટાઈમે મેન પાઇપ ડીઝલની આવે છે, ડીઝલની મેન પાઇપ અહીંથી જાય છે પંપમાં। તો આપણે મેન સપ્લાય થાય છે એ જગ્યાએથી કટોરી આવે છે। તો કટોરી પણ ખાસ કરીને ખોલવી જરૂરી છે। પહેલા ડીઝલ પાઇપ એકથી થઈ ટોકાની અંદર થઈ આ ફિલ્ટરમાં આવે છે, ફિલ્ટરમાંથી આ કટોરીમાં આવે છે, મેન કટોરીમાં આવે છે। કટોરી જ્યાં પછી ફિલ્ટરમાં આવે છે, તો આપણે પહેલાં કટોરી સાફ કરવી જરૂરી છે। કટોરીમાં કટોરી હોય તો ડીઝલ આગળ જાય નહીં, અને ટ્રેક્ટર
ગેસ લેવા માટે છે. તો આપણે ખાસ ધ્યાન રાખીને અને કટોરી ખોલવી જરૂરી છે. તો જુઓ મિત્રો, કટોરી તો એટલી બધી ખરાબ નથી થઈ, પણ ખોલવી જરૂરી છે. કોઈ તો બધું ખરાબ નથી, પણ ખોલી નાખવી જરૂરી છે. ખબર પડી જાય ડીઝલ આવે છે કે નથી આવતું. જોઈ લો, આ ડીઝલ ચેક કરો. સ્ટોક ખોલું, આ ડીઝલ આવે છે કમ્પ્લીટ. તો કટોરીનો કમ્પ્લીટ મેન સપ્લાય રેડી છે. આ રીતે સાફ કરીને કટોરી ફિટ કરી દે છે. પકડની મદદથી ચાર્જ કરી નાખ. તો મિત્રો આપણે કમ્પ્લીટ ડીઝલથી બધું ધોઈ નાખ્યું છે. કદાચ ડીઝલ ફિલ્ટરના કલર ધોઈ નાખ્યા છે, સ્ટીકરનો ડબ્બો ધોઈ નાખ્યો છે, કટોરો ધોઈ નાખ્યો છે, આ દાળ પણ ધોઈ નાખી છે. અને બધું એકદમ ધોઈ કમ્પ્લીટ કર્યું છે અને વસ્તુ પણ લાવી દીધી છે. બહુ જેન્યુઅન આ 10 લીટરની ડોલ છે. આઈસર કંપનીની જેન્યુઅન રક્ષક કંપનીની ડોલ છે. અને જેન્યુઅન આ ઓઇલ ફિલ્ટર છે. આ તમે જોઈ શકો છો, આઈસર કંપનીનું ઓઇલ ફિલ્ટર છે આ. અને આ બે ડીઝલ ફિલ્ટર છે. તો આપણે એને ફિટ કરશો. સૌથી પહેલાં તો આપણે ઓઇલ ફિલ્ટર ફિટ કરી નાખશો. ઓઇલ ફિલ્ટર ફિટ કરતી વખતે ઓઇલ ફિલ્ટરની રિંગ ઉપર ઓઇલ લગાવવું જરૂરી છે, જેથી કરી રિંગ મોટું થઈને ફાટી ના જાય. તો આપણે ઓઇલ ફિલ્ટર ફિટ કરી નાખ્યું છે. ઓઇલ ફિલ્ટર ટાઈટ થઈ ગયું છે. તો હું આ બે ડીઝલ ફિલ્ટર લગાવી દઈ. ડીઝલ ફિલ્ટર લગાવવાની પહેલા બે ડીઝલ ફિલ્ટરની રીંગો લગાવશું. આ ડીઝલ ફિલ્ટરની રીંગો છે, કમ્પ્લીટ દબાઈને ફિક્સ કરવી પડે. પછી આ ડીઝલ ફિલ્ટર છે. આ મેન ડીઝલ ફિલ્ટર છે. આ પંપની પાઇપ લાગે, પંપ ઉપર ડીઝલ જાય, એ પાઇપે પહેલું ડીઝલ ફિલ્ટર આવશે. આજવા તો આ બાજુ આવશે પાછળના ભાગમાં. આ ફિલ્ટર કચરો રોકે છે અને આ ડીઝલ ફિલ્ટર છે એ પાણી રોકે છે. તો પાણી રોકે છે એ ડીઝલ ફિલ્ટર પહેલા ડંકીએથી જે ફિલ્ટરથી આવે છે, જૂના ફિલ્ટરથી ડંકીએ થઈ અને ફિલ્ટરમાં આવે પહેલું એ લગાવવાનું રહેશે. એટલે કે પહેલા નંબરમાં ડીઝલ ફિલ્ટર આ લાગશે કપડાવાળું, એ પાણી રોકે છે. તો આપણે બે ડીઝલ ફિલ્ટર ફિટ કરી નાખ્યા છે. તેલ નંબરના રીંગવાનાથી ડીઝલ ફિલ્ટર લગાવી ટાઈટ કર્યું છું. મિત્રો, અમારા વિડીયોમાં તમે નવા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આપણે ડીઝલ પંપીમાંથી ડીઝલ ફિલ્ટર ભરી નાખશો. આ ડંકી મારી ડીઝલ ફિલ્ટર આપણે ભરી નાખશો. આ જો ભરી ગયા છે. થોડો એર કાઢી નાખશો એટલે ટ્રેક્ટરને એર છોડવાની શક્યતા ના થાય. આ ડીઝલ ફિલ્ટર ટાઈટ થઈ ગયો છે, કમ્પ્લીટ એર નીકળી ગયો છે. આવી રીતે આપણે ડીઝલ ફિલ્ટર ફિટ કરી નાખ્યા છે. અને હવે આપણે ઓઇલ નાખશો. પણ ઓઇલ નાખવાની પહેલા ડીઝલ ઓઇલનો કોક ફિક્સ કરી નાખશો. આ જુઓ, ઓઇલ કાઢ્યું તો કેટલો કચરો છે અંદર, આ તમે જોઈ શકો છો. આ પણ સાફ કરવો જરૂરી છે. જો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે 24 નંબરનો કોક છે ફિટ કરશો. ઓઇલ ફિલ્ટર લાગી ગયું છે, ડીઝલ ફિલ્ટર લાગી ગયો છે, ઓઇલ નંબરનો કોક ફિટ થઈ ગયો છે. તો હવે આપણે આને ઓઇલની ડોલ તોડીને ઓઇલ નાખશું એન્જિનમાં. મિત્રો, આ એર ફિલ્ટરની જાળી છે જે કાઢી કહેવામાં આવે છે.
આ રફડું રોકવાનું કામ કરે છે, માટી રોકવાનું કામ કરે છે આ ફિલ્ટર. તો ફિલ્ટર નાખવું જરૂરી છે, ફિટ કરવું જરૂરી છે અંદર એર સિલિન્ડરની અંદર. આપણું ઓરિજિનલ જ છે. તો આપણે દૂધ તોડી નાખશો. ઓઇલ આપણે ઓઇલની દૂધ ખોલી નાખી છે. તો હવે લાડુ લાવીને તો આપણે ઓઇલ નાખતા હોય એન્જિનમાં. આનું લેવલ છે 1 લીટરનું. જુઓ આ માપ છે, માપને બરોબર આ બોલ્ટ આવે છે, બોલ્ટના માપ બરોબર રાખે તો પણ ચાલે ઓઇલ. બાકીનું વધુ એટલું ઓઇલ એન્જિનમાં આપણે રેડી દેવા. પહેલાં આપણે ગેજ માપી દેતા. દોસ્તો આપણે એન્જિનની અંદર ઓઇલ બધું રેડી થઈ ગયું છે. તો હું તમને બતાવું કે એન્જિનની અંદર 9 લીટર ઓઇલ આવે છે અને પંપની અંદર ઓઇલ ડાયરેક્ટ એન્જિનમાંથી મળે છે. પંપની આ પાઇપ લાગેલી છે, આ જુઓ એન્જિનથી પાઇપ લાગેલી છે. આ પાઇપની એન્જિનથી મેન પાઇપ લોખંડની લાગેલી છે, સીધી ડાયરેક્ટ ફિલ્ટર ડીઝલ પંપમાં જાય છે. તો એન્જિનનું ઓઇલ ડીઝલ પંપને મળે છે. તો ડીઝલ પંપમાં ઓઇલ નાખવાનું આવતું નથી અને 1 લીટર ઓઇલ એર સિલિન્ડરમાં નાખવામાં આવે છે. ટોટલ 10 લીટર ઓઇલ થાય છે. તો આપણે પહેલાં ગેજ માપે જોઈ લેશો. ઓ મિત્રો, આ ઓઇલ લેવલ ઓઇલ કમ્પ્લીટ આવી ગયું છે. આટલા બધી ઓઇલ આવી ગયું છે. ઓછામાં ઓછું આટલા ઓઇલ હોવું જોઈએ, ફૂલ ઓઇલ આટલે હોવું જોઈએ. તો આપણે ઓઇલ બદલાવ્યું છે તો ફૂલ ઓઇલ હોવું જોઈએ આટલા બધી. તો ફૂલ ઓઇલ કમ્પ્લીટ છે આપણું. તો આપણે કમ્પ્લીટ ચેક કરી દઈશું. હવે આપણે આ ગાડી કહેવાય, ગાડી રૂવાળી આવે તો આપણે એને પહેલાં ફિટ કરશું. પછી આપણે આ દાળી લગાવશો, પછી રિંગ આવશે અને પછી મોટી દાળી આવશે હરિયા. આવી રીતે ફિટ કરી દીધો. તો દોસ્તો ઓઇલ એર ફિલ્ટરનો ઓઇલ કટોરો આપણે ફિટ કરી નાખવાનો છે. હવે તો હું આ ફિટ કરું છું કટોરો. તો મિત્રો આપણે આ હતો આ રીતે ટ્રેક્ટર ઓઇલ સર્વિસ કરવાનો વિડીયો. તો અમારો વિડીયો તમને સારો લાગ્યો તો અમારા વિડીયોને કોમેન્ટ કરજો અને રાજારામ ટ્રેક્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે વિડીયો સારા જોઈ શકો. તો ત્યાં સુધી જય માતાજી.